આજે વાત કરીશું અર્જુન અને ડેર કોને પડશે કેટલો ફેર, કારણ કે આ બે એવા નેતા કે જે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા અને હવે આજે ભાજપમાં જોડાઈ ગયા છે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભાજપે પોતાની પહેલી જ યાદીમાં ગુજરાતના 15 સહિત 195 ઉમેદવારોની જાહેરાત કરી છે અને કોંગ્રેસ કે જે ઉમેદવારોને જે નેતાઓને લડાવવા માંગતી હતી તે એક બાદ એક હવે જાણે કે ભાજપમાં જઈ રહ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે। રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજીનામું આપી રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે। આજે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અને ધારાસભ્ય રહી ચૂકેલા એવા અર્જુન મોઢવાડિયા પણ અને તેમની સાથે જામનગરના મોડુ કંડોલિયા પણ આજે ભાજપમાં જોડાઈ ગયા અને આ સિલસિલો હજુ પણ અટકવાનો નથી, કારણ કે જે સંકેત મળ્યા છે આજે અર્જુનભાઈ એવું કહ્યું છે કે હજુ પણ ઘણા બધા એવા લોકો છે જે ભાજપમાં આવવા તૈયાર છે। અને જ્યારે આજે ભાજપનો ખેસ ધારણ કર્યો અર્જુન મોઢવાડિયાએ ત્યારે તેમણે કહ્યું કે 1947માં દેશને આઝાદી મળી તે પહેલા આખા દેશની જનતા અને નાગરિકો ક્રાંતિકારીઓ મહાત્મા ગાંધીની આગેવાની હેઠળ એકઠા થયા હતા। તેમાં તમામ વિચારધારાના લોકો હતા। લક્ષ્ય હતું કે રાજકીય આઝાદીનું। આઝાદી તો મળી ગઈ છે, પરંતુ સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે। આ સ્વપ્ન અધૂરું છે ને એટલા માટે જ હવે હું આ સ્વપ્ન પૂર્ણ કરવા નરેન્દ્ર મોદી અને અમિત શાહની આગેવાનીમાં ભાજપમાં જોડાઈ રહ્યું છું। સાથે સાથે અમરીશ ડેરે કહ્યું કે કોંગ્રેસના મોવડી મંડળે અને નજીકના લોકોએ અમુક બાબતોમાં મિસગાઈડ કર્યા। રામ મંદિર પ્રસંગે જે નિવેદન આપ્યું હતું તે આઘાતજનક હતું, નિરાશાજનક પણ રહ્યું છે અને બધા જ ધર્મનો આદર અને સન્માન કરીએ છીએ, પરંતુ ઘરના મોભી નારાજ થાય તે વ્યાજબી નહીં। કોઈને દોષ આપવા નથી માંગતો, પરંતુ મને કોંગ્રેસમાં નથી ફાવતું। અર્જુન મોઢવાડિયાએ એવું કહ્યું કે મને અહીંયા ગુંગળામણ થતી હતી એટલે અહીંયા હું આવી રહ્યો છું। તેવામાં આખરે શું એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે લોકસભા ચૂંટણીના ઠીક 2 મહિના પહેલા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા, કારણ કે 2 મહિના પહેલા જ તેમણે પોતે ટ્વીટ કર્યું હતું। મીડિયાના સમાચારોનું તેમણે ખંડન પણ કર્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું અને જ્યારે વિધાનસભા સત્ર ચાલતું હતું ખૂબ જ તીખા શબ્દો, આકરા સવાલો પણ તેમણે સરકારને પૂછ્યા હતા। એવું પણ કહ્યું હતું કે એવી સરકાર છે કે જે ઘી પીને દેવું કરે છે। જો કે આખે આ એવી સરકાર કે તેમાં કેમ ભાજપના પક્ષ સાથે કેમ અર્જુન મોઢવાડિયા જોડાઈ ગયા તે સૌથી મોટો સવાલ છે। ત્યારે અર્જુન મોઢવાડિયા સાથે અમે વાતચીત કરી છે। અમારી સાથે જોડાઈ ગયા છે અર્જુન મોઢવાડિયા। અર્જુનભાઈ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે અને કોંગ્રેસ નેતા લલિત કગથરા પણ થોડી વારમાં અમારી સાથે જોડાવાના છે। અર્જુનભાઈ, હંમેશાથી આપને અમે એક કોંગ્રેસ નેતા તરીકે આવકારતા હોઈએ છીએ, આજે તમને એક ભાજપ નેતા તરીકે આવકારીએ છીએ। આપનું સ્વાગત છે। સૌપ્રથમ કેવું લાગી રહ્યું છે? અહીંયા કમ્ફર્ટેબલ છે કે પછી થોડી ગુંગળામણ છે? અર્જુનભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? અચ્છા, અર્જુનભાઈ, કેમ આપને આટલી ગુંગળામણ થઈ? આટલા વર્ષોથી તમે કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા અને હવે અચાનક તમે ભાજપમાં જતા રહ્યા? જો છેલ્લા ઘણા વખતથી જે રીતે કોંગ્રેસ પક્ષ ચાલી રહ્યો હતો એનાથી ઘણી બધી ગુંગળામણ ઘણા બધા લોકો, હું એક નહીં પણ આખા ભારત દેશની અંદર ઘણા બધા લોકો અનુભવી રહ્યા હતા અને એનું પરિણામ પણ નજર સામે છે। એને કારણે કોંગ્રેસ પક્ષ આજે ગુજરાતમાં અને આખા દેશમાં વિપક્ષનું સ્થાન પણ એમની પાસે નથી રહ્યું અને એના કારણો એ છે કે જે પ્રજાના સાથેની સંવેદનશીલતા, સ્પંદનો છે એનાથી કોંગ્રેસ પક્ષ ખૂબ દૂર નીકળી ગયો અને એનો દાખલો છે સૌથી મોટામાં મોટો તો જે રામ મંદિરનું નિર્માણ થયું અને એના પછી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો ઇનકાર કરવામાં આવ્યો તો આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું, એ સૌથી મોટો એનો એક્ઝામ્પલ છે। કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય એને જનભાવનાઓનો હંમેશા આદર કરવો જોઈએ। કોંગ્રેસ પક્ષ પોતે પણ એમ કહેતા હતા કે અમે સુપ્રીમ કોર્ટનો ચુકાદો માથે ચડાવીશું અને જે લોકો એની સામે લડતા હતા રામ મંદિર ન બનવા દેવા માટે, એણે કીધું હતું અને એણે પણ સ્વીકાર્યો કે ભાઈ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો, આપણે સ્વીકારવાનો છે। એના પછી જ્યારે આખા દેશની જનતાની ભાવના એમની સાથે જોડાયેલી હતી, એ ભાવનાના પ્રતીક રૂપે એના કેટલાય દાન આપેલા પૈસા એની સાથે જોડાયેલા હતા। એ વખતે જો આ કોઈને આમંત્રણ મળે તો એમાં હા જ પાડવાની હોય। જે રીતે
સોમનાથ મંદિર આપણે સરદાર સાહેબના સંકલ્પથી બન્યું અને સોમનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ આપણા રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્ર પ્રસાદજીએ કરેલું અને અહીંયા નરેન્દ્રભાઈનું સ્વપ્ન હતું કે રામ મંદિર બનાવવું, તો આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના હાથે રાખવામાં આવ્યું. તો માત્ર એ જ કારણસર એ આમંત્રણને ઠુકરાવવું એ જનભાવનાનું અપમાન હતું. વડાપ્રધાનનું નહીં, જનભાવનાનું અપમાન હતું. તો અર્જુનભાઈ, એવું તો નથી કે તમે ભગવાન રામ વિશેના સ્ટેન્ડ વિશે તમને અત્યારે ખબર પડ્યું, કારણ કે ભાજપ નેતા પહેલાથી એવું કહેતા આવ્યા છે કે કોંગ્રેસ તો ભગવાન રામના અસ્તિત્વને જ નથી માનતી. સુપ્રીમ કોર્ટમાં શું જવાબ અપાયો એ પણ તમને ખબર છે. તો આટલા વર્ષો સુધી કેમ તમે ભાજપમાં ન ગયા અને અત્યારે જતા રહ્યા? નહીં તો તમારે નહીં તો નહીં, મને આમંત્રણ નહોતું મળ્યું. અને બીજું, જેને આમંત્રણ મળ્યું છે બધા જ ગયા છે. અને જો કોઈ પોલિટિકલ પાર્ટી તમને એમ કહેતા હોય કે તમે ભગવાન રામમાં માનતા નથી, તમે એ પોતે જ સામેથી સાબિત શું કરવા કરો છો? તમે પોતે જ સાબિત કરી દીધું કે અમે ત્યાં રામ મંદિરની અંદર અમને આમંત્રણ મળ્યું છે પણ અમે જવા માટેનો ઇનકાર કરીએ છીએ. જો તમારે જનભાવનાનું સન્માન કરવું હતું તો એમ કહી શક્યા હોત કે ભાઈ અમે આગલે દિવસે જઈશું, બીજે દિવસે જઈશું, અમારા પ્રતિનિધિ તરીકે XYZ જશે, એમ કહી શક્યા હોત. એને બદલે આ તમે જે જનભાવના હતા એનાથી સંપૂર્ણપણે અલગ સ્ટેન્ડ લીધો. અચ્છા અર્જુનભાઈ, એક દિલથી તમારા જવાબ માંગી રહ્યો છું કે શું ખરેખર આ રામ મંદિરનો મુદ્દો જોતો એટલા માટે તમે ભાજપમાં જોડાયા કે પછી બીજી બધી બાબતો પણ હતી તેના કારણે તમે આ કોંગ્રેસ પક્ષ 40 વર્ષ પછી છોડ્યો? નહીં, એ તમારી વાત સાચી છે. એક જ મુદ્દો નથી, મુદ્દાઓનો આ એક એક્ઝામ્પલ છે. એ સિવાયના પણ અનેક મુદ્દાઓ હતા કે જેને કારણે કોંગ્રેસ પક્ષ આજે એક રાષ્ટ્રીય પક્ષની જગ્યાએ વિરોધ પક્ષનું નેતાનું સ્થાન પણ ન મળે અને મોટાભાગના ઘણા બધા રાજ્યોમાં સફાયો થઈ જાય. એના કારણો એ હતા કે જનભાવનાઓથી કોંગ્રેસ પક્ષ ખૂબ દૂર થઈ ગયો અને અંદર જ ગૂંગળામણ થાય. જે લોકોની જે એના આગેવાનો છે એમાં દરેકમાં કોઈક નાની મોટી વિશેષ શક્તિઓ પડેલી હોય છે. એ શક્તિઓને ઓળખીને શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. એને બદલે શક્તિની ઓળખાણ જ વહી ગઈ. જે લોકો સારું વિકેટ કીપિંગ કરતો હોય તો એને વિકેટ કીપર તરીકે રખાય, એને બાઉન્ડ્રી ઉપર બોલ રોકવા માટે ન ઉપયોગ થાય. જે સારું બેટિંગ કરતો હોય એને બેટિંગમાં એનો ઉપયોગ કરાય, એનો બોલરમાં ન ઉપયોગ કરાય. એને બદલે પાર્ટીની અંદર કોઈ સમજ જ ન રહી અને એનું પરિણામ આજે ભોગવીએ છીએ. અને તો આ રાજકારણના મેદાનમાં અર્જુન મોઢવાડિયા શું કરશે? ભાજપમાં રહીને વિકેટ કીપિંગ કરશે કે પછી બોલિંગ કરશે કે પછી ફ્રન્ટ ફૂટ પર આવીને રમશે? મને જે જવાબદારી આપશે એ હું નિભાવવાનો છે. મને ફિલ્ડિંગ ભરવાનું કહે તો પણ વાંધો નથી. મને એ જે પ્લેયર બધા છે રમે છે એને મદદ કરવાનું કહે તોય વાંધો નથી. હું એક કાર્યકર તરીકે જોડાયો છે ને જ્યારે હું રાજનીતિમાં આવેલો હતો ત્યારે એક મિશન સાથે આવેલો હતો અને મારું મિશન એ હતું કે હું જે ભગવાને મને શક્તિ આપી છે, હું ગરીબ મા બાપને ઘરે જન્મેલો છું, મને ભણાવ્યો, હું એન્જિનિયર થયો અને એન્જિનિયર થયા પછી મારે સમાજની ઋણ ચૂકવવું હતું એટલે હું રાજનીતિમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો. અને ત્યારે આ જે કોંગ્રેસ પક્ષ છે એની અંદર કોઈ ત્યાં ગાદી ઉપર બેસીને વહીવટ નહોતો કરવાનો, એને વિપક્ષ તરીકેની ભૂમિકા હતી. એમાંય મેં આટલા વર્ષો કામ કર્યું અને એ કામ મેં કપરી જવાબદારી હતી. અચ્છા, તમે કહ્યું કે મેં સમાજનું ઋણ ચૂકવ્યું છે, પરંતુ આજે અર્જુન મોઢવાડિયા નામ બન્યું છે તે કોંગ્રેસના કારણે જ બન્યું છે, તે આપ પણ જાણો છો. ઘણા બધા હોદ્દા પણ તમને મળ્યા છે. તો શું તમે કોંગ્રેસનું ઋણ ચૂકવ્યું છે ખરા? મેં ઓલરેડી ચૂકવું છે. મેં અહીંયા મારે જાહેર જીવનના જે કિંમતી વર્ષો છે એ કોંગ્રેસ પક્ષને આપ્યા છે. આજે જે કોંગ્રેસ ભવન ઊભું છે એ કોંગ્રેસ ભવન ઊભું કરવામાં ક્યાંક ને ક્યાંક અર્જુન મોઢવાડિયાનો ફાળો છે, એની મહેનત છે. અને ત્યાં આજે તકતીમાં અહીંયા હોય કે જિલ્લા મથકો હોય ત્યાં બધી જગ્યાએ એનું નામ છે. અને કપરા સમયમાં જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ બંને અહીંયા હતા
એ વખતે પણ વિપક્ષની ભૂમિકા મેં ભજવેલી હતી. એટલે મેં મારું જે મને સોંપેલું કામ હતું એ મેં ફ્રન્ટલાઇનમાં પાછળના પ્લેયર તરીકે નહીં, મેં ફ્રન્ટલાઇનના પ્લેયર તરીકે કામ કરેલું છે અને એ કામ મેં પૂરી રીતે ભજવ્યું. હવે મને મારું એમ લાગ્યું કે મારો ત્યાં ઉપયોગ નથી અને હું કન્ટ્રીબ્યુટ પણ કરી શકતો નથી, કારણ કે ત્યાં કોઈ શું કન્ટ્રીબ્યુટ કરવું. દાખલા તરીકે આજે યાત્રા લઈને આવે છે, અત્યારે યાત્રા આવે છે, જો કોઈ પોલિટિકલ માણસ હોય તો કહે કે અત્યારે યાત્રાઓ ન કઢાય. અત્યારે તો પોલિટિકલ મેનેજમેન્ટ કરાય. અત્યારે ટિકિટો કોને આપવી છે, કોને નથી આપવી, કોણ મજબૂત ઉમેદવાર છે, કે આ પક્ષની સાથે સમજૂતી કરવી છે, આખા દેશની અંદર તમારો એજન્ડા શું છે, એમાંથી બધું કામ કરવાનું હોય. એને બદલે અત્યારે આપણે આ કાઢીએ છીએ, એનો મતલબ એવો છે કે આપણે પોલિટિકલ સૂઝ નથી, અથવા તો આપણે આપણી પાર્ટીને NGO સમજીએ છીએ. બિલકુલ. અર્જુનભાઈ, હવે તમે ખૂબ જ ખુલીને બોલી રહ્યા છો. હવે તો તમે ભાજપમાં છો એટલે તમે નામ પણ લઈ શકો છો. તો કોઈની જોડે તમારે મતભેદ હતા? અહીંયા શક્તિસિંહ જોડે, ભરતસિંહ જોડે, કે પછી અમિત ચાવડા, અથવા તો દિલ્હીમાં મૌડી મંડળ જોડે કોઈની જોડે ખટરાગ હતો આપનો? નહીં, મને કોઈ જગ્યાએ ખટરાગ નહોતો. મને અહીંયા પણ બધા મારા મિત્રો જ છે સ્થાનિક, અને મારા ઉપર પણ કોઈ ખટરાગ નહોતો. મારી તો જે વાત છે એટલી જ છે કે જે પોલિટિકલ દિલ્હીમાં બેઠા છે એને પોલિટિકલ સમજ હોવી જોઈએ. અચ્છા, મેં એટલા માટે સવાલ પૂછ્યો કારણ કે મેં આજે તમને સાંભળ્યા પીસીમાં તમે એવું કહેતા હતા કે 5 થી 7 વર્ષ સુધી કોઈને મળવાનો મોકો નથી મળતો. તો કોણ એવા છે કે જે તમને 7 વર્ષ સુધી મળવાનો મોકો નથી આપતા? નહીં, એ તો હું એમ કહું કે મારે તો વાત એટલી જ છે, મારે હવે ટીકા ટિપ્પણીમાં કે એની ખામીઓ શોધવામાં મારે નથી પડવું. મને જે અત્યારે જો કોંગ્રેસ ચાલે છે એ કોંગ્રેસની અંદર પોલિટિકલ સૂઝ હોય કે પ્રજા, જ્યારે પોલિટિકલ પાર્ટી છે એ પ્રજાની જનભાવનાઓને આગળ લઈ જાય, એના બદલાવ લઈ આવે, એ જે ફંડામેન્ટલ છે એ ફંડામેન્ટલ મને એમાં જ ખામી દેખાય છે. અને એને કારણે આજે કોંગ્રેસ એક વખતે જન આંદોલન હતું, કોંગ્રેસ આજે NGO થઈ ગઈ. એને કારણે મેં મન બનાવી લીધું કે મહાત્મા ગાંધીએ જે 1947માં કીધું હતું કે આપણને રાજકીય આઝાદી મળી, પરંતુ સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાનું બાકી છે. આજે નરેન્દ્રભાઈ છે એ જ મિશનથી આગળ વધે છે કે રાજકીય આઝાદી તો મળી છે, પણ જે બાકીની 2 આઝાદી હતી, આપણી સામાજિક અને આર્થિક આઝાદી, એ મેળવવા માટે એણે વિકસિત ભારતનું સપનું આપ્યું છે અને સાંસ્કૃતિક આઝાદી માટે પણ કામ કરે છે. અચ્છા, તમે નરેન્દ્ર મોદી, અમિત શાહના ખૂબ વખાણ કર્યા, પરંતુ એમના વિશે તમે પાછલા વર્ષોમાં બોલવામાં કંઈ બાકી નથી રાખ્યું. CR પાટીલ વિશે પણ તમે તીખા શબ્દનો ઉપયોગ કરેલો જ છે. તો આજે તેમની સાથે એક મંચ પર બેસીને પક્ષમાં કેવું લાગ્યું તમને? એ વાત સંપૂર્ણપણે બનાવટી છે. કોકે બોલેલા શબ્દો મારા મોઢામાં મૂકવાની કોઈ જરૂર નથી. એને આ વાત મેં કોઈ ક્યારેક કરી નથી એક કોઈ દિવસ. અને આ દેશના કોઈ પણ વડાપ્રધાન માટે કે દેશના કોઈ પણ નેતાઓ માટે હું કોઈ શું જો બોલ્યો હોય તો આજે મારા ઉપર પણ ક્યાંક ને ક્યાંક ડિફેમેશન થયું હોય કે ઇલેક્શન કમિશને મારા ઉપર કેસ કર્યા હોય, ઘણા લોકો ઉપર થાય છે. એટલે એ વાતમાં તથ્ય નથી. આજે અહીંયા જો હું એટલું બધું આજે માની લે કે હું, હા જરૂરથી હું વિરોધ પક્ષના નેતા તરીકે ખૂબ આક્રમક હતો, અને આક્રમક હોવા છતાં જેની સામે હું વધારે આક્રમણ કરતો હતો એવા દેશના 2 દિગ્ગજ નેતાઓ, અને એમને જેને આજે પોતાને ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ વધારા બહારથી લઈ આવીને એને સરકાર બનાવવામાં મારી જરૂર નથી. આજે ગુજરાતમાં 156 સીટ છે, 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે આપણે લોકસભાની અંદર, અને 26 હું ન હોત તો પણ આવવાની હતી. જી, એ લોકોએ ઉદારતાથી મને કાર્યકર બનાવ્યો. એટલે હું તો આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો આભાર માનું છું, આદરણીય અમિતભાઈનો આભાર માનું છું, આદરણીય નડ્ડાજીનો આભાર માનું છું, અને ગુજરાતના બંને નેતાઓ આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આદરણીય CR પાટીલજીનો પણ આભાર માનું છું. અચ્છા, અર્જુનભાઈ, એ જાણવું છે કે આખી આ ડીલ તમારી થઈ કેવી રીતે? કારણ કે જો મારે કોઈ બીજી કંપનીમાં જવું હોય તો હું મારો બાયોડેટા તૈયાર કરું, આખું મારી પ્રોફાઇલ તૈયાર કરું, પછી હું કંપનીમાં મારો CV મોકલાવું, અથવા તો મારામાં કોઈ કેપેસિટી હોય અથવા તો કેપેબિલિટી હોય તો એ કંપની સામેથી મારો સંપર્ક કરે. તો તમારા કેસમાં શું થયું હતું? તમે સામેથી સંપર્ક કર્યો હતો કે પછી ત્યાંથી સંપર્ક થયો હતો તમારા માટે? જુઓ,
જો ઘણું મનોમંથન ચાલતું હતું ઘણા વખતથી, અને ઘણા વખતથી આ બધી જોડાવા માટેની વાતો ચાલતી હતી. એમાં કોઈક ને કોઈક જગ્યાએ કોઈક વિચારો મળી ગયા અને હું જોડાઈ ગયો છું. મારે એનાથી વિશેષ એ બાબતમાં ઊંડું ઉતરવું નથી, પણ હું ફરી પાછો આભાર માનું છું ભાજપના નેતૃત્વનો કે મને એમણે ઉદારતાથી 40 વર્ષ જેની સામે સંઘર્ષ કર્યો એને આટલું વિશાળ હૃદય હોય તો જ સન્માન આપી અને મને સભ્ય બનાવ્યો અને આભાર માનું છું. તમે પોતે જે તમારા કોંગ્રેસ છોડવાના સમાચારોનું ખંડન કર્યું હતું, તમે હમણાં જ કહ્યું કે મનોમંથન ઘણા સમયથી ચાલતું હતું, મહિના પહેલાં જ તમે સમાચારોનું ખંડન કર્યું, તો શું આ મહિનામાં જ આખી ડીલ ફાઇનલ થઈ ગઈ તમારી? હા, પણ હું મેં ત્યારે કીધું હતું કે ભાઈ હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં અત્યારે કોંગ્રેસનો ચૂંટાયેલો ધારાસભ્ય છે. મારે કંઈ મારું મનમાં મનોમંથન શું ચાલતું હોય મારે કંઈ બધું જ શેર કરવાની જરૂર નહોતી. પણ ત્યારે હું કોંગ્રેસમાં હતો ને થતો જ પછી. અને મેં હમણાં જે વિધાનસભા પૂરી થઈ એમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે મેં ફ્રન્ટલાઇનમાં રહીને મેં મારી વાત મૂકેલી છે. ત્યાં પણ આજે સૌથી વધારે હું બોલ્યો છું વિધાનસભામાં, હું બોલ્યો છું દરેક મુદ્દા ઉપર બોલેલો છું. એટલે એવું નથી, ઘણા બધા મુદ્દા પણ ઉઠાવ્યા છે, પરંતુ મળી છે ભૂમિકા તમે જે સરકાર સાથે જોડાઓ છો, જે ભારતીય જનતા પાર્ટી સાથે ભૂમિકાને અનુરૂપ આપણી ફરજો જે છે બજાવવી જોઈએ, મેં બજાવેલી છે. જી બિલકુલ આભાર અર્જુનભાઈ, થેન્ક યુ વેરી મચ. જી થેન્ક યુ. જે બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો અર્જુનભાઈ મોઢવાડિયા કહી રહ્યા છે કે મને ગુંગળામણ થતી હતી અને અત્યારે આ જે પોલિટિકલ યાત્રા કાઢવાનો સમય પણ નથી. આડકતરી રીતે તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર પણ કર્યા છે અને એવું પણ કહ્યું છે કે મોવડી મંડળ મળવા માટેનો સમય પણ નથી આપતી અને એટલે હવે અહીંયા હું સામાજિક અને આર્થિક વિકાસ માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું. અમારી સાથે કોંગ્રેસ નેતા લલિત કગથરા પણ જોડાઈ ગયા છે, તેમની સાથે પણ વાત કરીશું. લલિતજી, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. કેમ અર્જુનભાઈને આટલી બધી ગુંગળામણ તમે લોકોએ અનુભવ કરાવડાવી, કેમ સાચવી ન શક્યા અર્જુનભાઈને? વિકાસભાઈ, મારી પરિસ્થિતિ એવી છે કે ઘરના કોઈ મોવડી હોય અને એ વૈંડી ઠેકે અને પછી એના વિશે મારે તમને જવાબ દેવો એવી પરિસ્થિતિ મારી છે. અર્જુનભાઈ મોઢવાડિયા અમારા માટે આદરણીય વડીલ મુરબ્બી કાયમને માટે રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીમાં જે અર્જુનભાઈ ક્રિકેટની વાત કરતા હતા, કોઈ વિકેટ કીપરને કોઈ બોલરને કામ સોંપવું પડે તો અર્જુનભાઈ તો કેપ્ટન હતા ક્રિકેટ ટીમના. આટલા વર્ષો સુધી જેમને આજે 182 સીટો કાયમ ફાઇનલ કરી છે, 2 ટર્મ, એક ટર્મ પાર્ટીના પ્રેસિડેન્ટ તરીકે, એક ટર્મ એમને વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે, સમગ્ર ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતથી માંડીને તમામ કેન્ડિડેટો એ અર્જુનભાઈના મોવડી મંડળ નીચે સિલેક્ટ થયા હોય, ત્યારે કેમ કોંગ્રેસ ના આવી? ત્યારે કેમ વિચારો ફરક ન પડ્યા? સવાલ એ છે કે હવે જે પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ત્યારે અર્જુનભાઈ માટે મારે કંઈ બીજું કહેવાનું રહેતું જ નથી, કારણ કે મારા વડીલ મુરબ્બી છે, જે કંઈ બધી વાત કરતા હોય. પણ હવે તમને અત્યારે આ મોદી સાહેબના નેતૃત્વમાં જેને તમે ક્યાં દેશના બે બધા જેને કહેવાય ને કે રંગાબીલાના નામે સંબોધતા હતા, એમાં તમે હવે વિકાસ દેખાવા માંડ્યો. હવે તમે એમ કહો છો કે આમૂલ પરિવર્તન થવાનું છે. આટલું બધું પરિવર્તન કેમ આવ્યું કોંગ્રેસી વિચારોનું? તમે એક રેટી સ્ક્રિપ્ટ બોલો છો લલિતભાઈ. જ્યારે પણ કોઈ કોંગ્રેસ નેતા જોડાય છે ત્યારે કહો છો અમે આટલો બધો હોદ્દો આપ્યો, એને માન સન્માન આપ્યું, બધું આપ્યું, તોય કેમ જતા રહે છે? તો એ તો કોંગ્રેસી વિચારોનું છે કે આજે એમણે એવું જ કહ્યું કે 5-7 વર્ષ સુધી મળવાનો મોકો નથી મળતો. અને એવું એકલા નથી કહેતા. આપણે અસમની વાત કરીએ, હિમંતા વિશ્વા શર્મા પણ એવું કહી ચૂક્યા છે કે મળવા માટેનો સમય માંગતો પણ નહોતા આપતા. મહારાષ્ટ્રના નેતાઓની વાત કરીએ તો ત્યાંથી પણ એવું બહાર આવ્યું છે કે મળવાનો સમય નથી મળતો. સાંભળો વિકાસભાઈ, હા, તમે વિચાર તો કરો કે અર્જુનભાઈને દિલ્હીથી જે બધું ગુજરાતનું આખું હેન્ડલ કરતા હતા એને મળવાનો ટાઈમ ન મળતો હોય 5-5 વર્ષનો. અને અત્યારે આપણે ધારો કે હિન્દુની ને આ મંદિરની ને આ બધી અત્યારે આપણે વાત કરીએ કે કોઈ વિઝન નથી, કોઈ મંદિરમાં શું કામ ના પાડી. હવે તમે અને હું બધા
આપણે એક સનાતન ધર્મમાં માની છીએ ને સનાતન ધર્મના જગતગુરુઓને એ બહિષ્કાર કર્યો છે, એમાં અર્જુનભાઈ બીજાની ક્યાં વાત કરો છો? અને હવે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે થઈને મંદિરના નામ કરવા મહારાષ્ટ્રમાં અશોક ચૌહાણે એવું કીધું કે મેં 40 દિવસ સુધી રાહ જોઈ. મુખ્યમંત્રી રહી ચૂક્યા છે મહારાષ્ટ્રના, કહ્યું મેં 40 દિવસ સુધી રાહ જોઈ પરંતુ મને કોઈ સમય ના મળ્યો. મને ખાલી એક મેસેજ મોકલી દીધો કે આ ફલાણા વ્યક્તિ સાથે તમે વાત કરી લો. રાહુલ ગાંધી તો મને મળ્યા જ નહીં, એવું અશોક ચૌહાણે કીધું. વિકાસભાઈ 2 મિનિટ મને સાંભળી લેજો. જી જી. અત્યારનો જે આ વર્તમાન યુગ છે ને, આ મોદી યુગ છે, મોદી યુગ. આની અંદર લોકોને હવે મને શું મળશે, મને શું જડશે, એ ભાવનાથી બધા અત્યારે રહી ગયા છે. હવે જો દેખાતું ન હોય, નો ડાઉટ એની દ્રષ્ટિથી નહીં દેખાતું હોય, તો હવે કોઈને લડાઈ કરવી, સ્ટ્રગલ કરવું, પાર્ટીને ઊભી કરવી, પાર્ટીનો વ્યાપ વધારવો, એમાં રસ નથી. અને મોદી સાહેબને પણ તૈયાર માલ લઈને બેસાડવામાં રસ છે. એટલે અત્યારે બધી વાતો છે ને એ ખાલી કહેવા પૂરતીની છે. હકીકત એ છે કે અત્યારે લોકોને સત્તા વિના જે પાણી વગર ટાર્ગેટ માટે કામ કરી રહ્યા છે. એમણે કહ્યું છે 26 માંથી 26 મેળવવાની છે, 5 લાખની લીડ મેળવવાની છે. તો કોંગ્રેસમાં એવી વ્યવસ્થા ખરી કે જે નારાજ નેતાઓ છે, જેમને કોઈ સમસ્યા છે, તો તેમની વાત સાંભળવામાં આવે અથવા તો તેમને રોકવામાં આવે તેવી વ્યવસ્થા છે ખરા કોંગ્રેસમાં? શું વ્યવસ્થા કરી દઈ? એને પ્રધાનમંત્રી ક્યાંથી દેવું? એને મંત્રી બનાવવા છે, ક્યાંથી બનાવવા? અમારી પાસે સત્તા તો છે નહીં. પ્રમુખ તો બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા હોય, એથી વધારે શું દે કે કોંગ્રેસ પાર્ટીમાં? એ બધાને ખબર છે, મને ખબર છે, હું બેઠો છું તો મને ખબર છે કે પ્રધાન પદ નથી. સંસદમાં જીતે કે ન જીતે, તમે જનાધાર વધારો ને, તમે પ્રજાની વચ્ચે જાઓ ને, તમે શેરીઓમાં નીકળો ને મોદી સાહેબની જેમ, તમે આંદોલન કરો ને, તમે બજારમાં પ્રજા વચ્ચે જાઓ. પણ લલિતભાઈ, એવા કયા નેતાઓને તમે ખુલ્લા પાડ્યા જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા, એમના વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો અથવા તો જનતા સાથે લઈને તમે ઉતર્યા મેદાનમાં, એવું કયા વિસ્તારમાં થયું મને જણાવો? એમને વિકાસભાઈ, તમે ક્યાં જીવો છો અત્યારે? આ મોદી યુગમાં જીવો છો. કોને બહાર નીકળવા દે છે એ તમે નથી જાણતા? કયો શિક્ષક આંદોલન કરી શકે છે? કયો વિદ્યાર્થી આંદોલન કરી શકે? આટલા પેપર ફૂટે તો કોને બહાર નીકળવા દે છે? આ કોંગ્રેસ યુગ નથી કે સોમનાથમાંથી રથયાત્રા નીકળે અને અયોધ્યા સુધી જઈ શકે. આ કોંગ્રેસ યુગ પૂરો થઈ ગયો, મોદી યુગ છે. આમાં આંદોલન કોઈ કરી શકે નહીં, બહાર નીકળી શકે નહીં. તમે લોકશાહીમાં જીવો છો, હું તો લોકશાહીમાં જીવતો એવું મને લાગતું નથી. આંદોલન ચાલે છે, સરકારી કર્મીઓ આંદોલન કરી રહ્યા છે, આંગણવાડી કર્મીઓ, આ બધા આંદોલન તો કરે જ છે. કોંગ્રેસના કાર્યકરો બહાર નથી નીકળતા. ક્યાં યાર વિકાસભાઈ ક્યાં વાતો કરો છો તમે આંદોલનની? કોને બહાર નીકળવા દઈએ છે? કોને ગાંધીનગરમાં આવવા દઈએ છે? એક ગ્રાઉન્ડમાં બેસાડીને આંદોલન કરી લઈએ છે. કોણ બહાર નીકળીને મેદાનમાં જવા દઈએ છે? સાહેબ, આજે તમે ખેડૂતોની દિલ્હીમાં હાલત નથી જોતા? 600 ખેડૂતો મરી ગયા બિચારા આંદોલન કરીને, અને સરકાર સામું જોતી નથી, તમે આંદોલન કરવા દઈએ છે. એટલે લલિતભાઈ, કોંગ્રેસે હથિયાર નીચે મૂકી દીધા છે. તમે મોદી યુગની વાત કરી, એટલે મોદી યુગ ચાલી રહ્યો છે, એટલે જ્યાં સુધી અંત નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ પોતાના હથિયાર હેઠા જ મૂકી રાખશે. મોદી યુગ એટલે મોદી. જો વિકાસભાઈ, તમારે 2 વાત મને પૂરી કરવા દો. અર્જુનભાઈને સાંભળ્યા, મારી વાત સાંભળી લ્યો. જી. કોઈ હથિયાર હેઠા મૂક્યા નથી, હથિયાર હાથમાં જ છે. મોદી યુગ ચાલુ થઈ ગયો એટલે હું એમ કહું છું કે જે લોકો મોરલ સિદ્ધાંત, એ વાતો બધી પૂરી થઈ ગઈ. સતયુગની વાત પૂરી થઈ ગઈ. આપણે કહેતા અહીંયા કે આ ગાંધીવાદી છે, આ માણસ સત્યવાદી છે, એ બધા સમય અત્યારે પૂરો થઈ ગયો છે. અત્યારે મોદી યુગમાં તો ખોટું બોલે, જાજીવાર બોલે, ખોટું કામ કરે, એ બધા હાલે છે. એટલા માટે હું મોદી યુગની વાત કરું છું. બાકી તમને કહું, લડવા માટે કોંગ્રેસનો એક કાર્યકર શેરીએ લડે છે. સમય આવ્યો તમને એ પણ દેખાશે. અને અત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો પૂરી તાકાતથી, અમુકનું જનૂન આવે કાર્યકરોને કે આ નેતાઓને શું નથી દીધું, અમે તો મજૂરી કરી છે. અમારા જેવા કેટલાય લોકોની ટિકિટોનું નક્કી કરવા વાળા આજે પાર્ટી છોડીને જતી રહીએ છે, તો એ લોકોને તો એના મુબારક.
પણ લલિતભાઈ આપણે અત્યાર સુધીના દાખલા જોયા તો બાકી એમાંથી જે કાર્યકરો કોંગ્રેસ છોડીને આજ- ગયા છે એ તો જીતતા જ આવ્યા છે. એક બે જો અલ્પેશ ઠાકોર કે પછી બીજા કોઈનું નામ લઈ લે તો એ બધા હાર્યા, પણ બાકી બીજા બધા તો ત્યાં ભલે ભાજપમાં ગયા, ભાજપમાં જઈને જીતીને આવ્યા છે. તો એનું શું કારણ? એનું કારણ એ છે, મેં તમને કીધું ને કે અત્યારે પ્રજા પણ, દેશ પણ, લોકો પણ, આપણે બધા રાજકારણીઓ આવી છે ને એ સમાજમાંથી જ આવીએ છીએ, કોઈ બહારથી ઇમ્પોર્ટેડ નથી. એટલે પ્રજાના વિચારો પણ આજે એ ટાઈપના થઈ ગયા છે. અને જે લોકોને ખરેખર વિકાસની કે આવી બધી જે અંગની વાતો છે મંદિરની ને એમાં પ્રેમમાં હશે એટલે લોકો મત દેતા હશે અને લોકો જીતી જાય છે. એમાં સંસદની ચૂંટણી ભેગી હોય છે. લોકો અત્યારે મોદી સાહેબની વાતમાં આવેલા છે, એમાં અમે ના નથી પાડતા, પણ લડાઈ કરવી એક દરેક કાર્યકરનો હક છે ને કોંગ્રેસના તમામ કાર્યકરોને આપના માધ્યમથી કહું છું કે આવતા દિવસો કોંગ્રેસના છે ને છે. કોંગ્રેસના છે એવું તો દર વખતે સાંભળીએ છીએ. આપણે અર્જુનભાઈ વિશે પણ શક્તિસિંહ એવું જ કીધું હતું કે અર્જુનભાઈ ક્યાંય જવાના નથી, અહીંયા જ રહેવાના છે. પછી અર્જુનભાઈ આજે જતા રહ્યા. હવે પુંજા વંશનું નામ ચાલી રહ્યું છે તો કે એ અમારે પણ એમ જવાના કેવું છે. કિરીટ પટેલ, આ બધા નામ ચાલી રહ્યા વિકાસભાઈ, છે. તમે અમારી પાસે આવી એવી અપેક્ષા રાખો કે અમે તમને કહી કે ના અર્જુનભાઈ વયા જવાના છે. કોંગ્રેસમાં એ સ્પેસ છે કે નહીં કે આ લોકો અમે પોતાની અર્જુનભાઈને રજૂઆત ત્યાં કરી સમજાવવાની શકે? બસ કોશિશ મારી જ કરતા હોય, જાણવું છે કે અર્જુનભાઈને પછી કહેતા જેને જવું હોય હોય, તે જાય. શક્તિસિંહભાઈ સમજાવતા હોય ભાઈ હું પ્રશ્ન છે તો હે જી, શું કહ્યું વિકાસભાઈ? કોંગ્રેસમાં એવી જગ્યા કે એવી સ્પેસ છે ખરા કે આ લોકો પોતાની વાત રાખી શકે કે અમારે આ પ્રશ્ન છે, અમારી આ રજૂઆત છે, કે પછી કોઈને સાંભળવા નથી માંગતા? બે ધડક છે. કોંગ્રેસ એક એવી જ પાર્ટી છે કે જે નાનામાં નાનો કાર્યકર આવીને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે વાત કરી શકે છે. કોંગ્રેસ એક એવી પાર્ટી છે કે જેનો શેરીનો કાર્યકર પણ પ્રદેશ પ્રમુખ પાસે લલિત કગથરાનો વાંધો હોય તો એ પણ રજૂઆત કરી શકે છે. એ પરિસ્થિતિ આજની તારીખમાં કોંગ્રેસમાં છે. અર્જુનભાઈ મોઢવાડિયા તો અમારા વડીલ મુરબ્બી હતા અને અમારા તો નિર્ણયો લેવા વાળા હતા, એટલે એને રજૂઆત કરવા જવાની શક્તિસિંહને ન હોય, એ તો દિલ્હીથી ડાયરેક્ટ વાત કરતા હતા. અચ્છા, અંતિમ પ્રશ્ન, હવે લોકસભા માટે કોંગ્રેસની શું તૈયારી છે? કારણ કે ગુજરાતમાં 26માંથી 15 ઉમેદવારો જાહેર થઈ ગયા છે. કોંગ્રેસમાં મનોમંથન ચાલી રહ્યું છે. શું ચૂંટણીની જાહેરાત પછી ઉમેદવારો જાહેર કરશો કે એની પહેલા શું રણનીતિ સાથે મેદાનમાં ઉતરવાના છો? થોડાક દિવસોમાં જ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરશે. અત્યારે દરેક સીટ ઉપર મનોમંથન ચાલી રહ્યું છે, આપ કહો છો એમ, અને વહેલામાં વહેલી તકે કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે. બિલકુલ, આભાર લલિતભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. કોંગ્રેસ તરફથી એવું કહેવું છે કે લાલચ આપવામાં આવી રહી છે, તેમને ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે. અને જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે કે એવું કહી રહ્યા છે કે કોંગ્રેસમાં સાંભળવામાં નથી આવી રહ્યા, પ્રશ્નોને સાઈડમાં મુકાય છે અને પોતાનું ઘર જ ભરવામાં આવી રહ્યું છે, તેવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે જનતા આખરે જોઈ રહી છે કે શું થઈ રહ્યું છે, કોણ ક્યાં જઈ રહ્યું છે, કોણે કેવા કામ કર્યા છે, કોણ લોકો માટે કામ કરે છે અને પોતાના માટે કામ કરે છે. તે આવનારા સમયમાં આપણને પરિણામ આવ્યા બાદ જાણવા મળી જશે.